હેલો દોસ્તો, કેમ છો? મજામાં જ હોય ને મિત્રો? ભાવેશભાઈના વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો શું કરે છે મારી યુટ્યુબ ફેમિલી? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો, આપણે બપોર પછીના 2:30 વાગી ગયા છે. તો મિત્રો, આપણે જવાનું છે ઘુમલી, જે દેવભૂમિ દ્વારકાનું ત્યાંનો જિલ્લો છે ઘુમલીનો, અને તાલુકો છે ભાણવર. તો મિત્રો, આપણે ત્યાં ઘુમલી ગામે જવાનું છે મિત્રો. ઘુમલી ગામે મિત્રો ડુંગર ઉપર આ બહુ સરસ મજાનું આશાપુરા માતાજીનું મંદિર છે, અને નીચે જે આપણે છે ત્યાં 9 લોકો છે મિત્રો. તે લોકેશન તમને બતાવવા માટે મિત્રો આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે ખોટી નથી કરવું, મારી સાથે મિત્રો કાર્તિક પણ આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. બહુ સરસ ને સારું લોકેશન છે મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો. ચાલો કાર્તિક, રેડી કમ્પ્લીટ? આપણે પહોંચી ગયા છે 3 પાટિયા. તો તમે જોઈ શકો છો મિત્રો, 3 પાટિયા. મિત્રો, સામે રસ્તો ગયો તે જામનગર તરફ ગયો છે, આ રસ્તો ગયો તો આપણે ઘુમલી તરફ ભાણવર તરફ જાય છે, અને આ રસ્તો ગયો તે ઝાંઝુર તરફ. આપણે એ રસ્તેથી આપણે આવ્યા છે મિત્રો. તો તમે જોઈ શકો મિત્રો, આપણે સામે કાર્તિક બેઠો છે મિત્રો. અમે બીજો છો ચા પાણી. તો હવે અમે જઈશું ઘુમલી થઈ. તો કન્ટિન્યુ. આપણે નીચેથી ચડવાનું ચાલુ કરી દીધું. તમે જોઈ શકો છો, આશાપુરા માતાજીના મંદિરે જવાના પગથિયા છે. 750 પગથિયા મિત્રો. મને કાર્તિક થઈ ગયા છે ચાલતા. ચાલો કાર્તિક. હોય ને 15 મિનિટમાં ચડી ગયા હતા.
જય આશાપુરા મત કી જય. You. મિત્રો 750 પગથિયા ચડવાના હે. થાકી ગયો ભાઈ ભાઈ. હાલો કાર્તિક, હાલો હાલો. નવલોખો દેખાય, નવલોખો. સામે મંદિર પણ આવી ગયું છે. થકાઈ ગયું, બોલવાતું નથી. થાકડો લાગી ગયો બહુ. કાર્તિક નથી થઈ ગયો, આપણે થાકી ગયા. બોલો, ચલો ચલો ચલો. એ બસ ને એવું તો ને. મંદિર પાસે તો આવી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. જસ્ટ મંદિરની બાજુમાં અમે ઊભા છીએ. હજી દરવાજાની અંદર નથી ગયા મિત્રો. ચાલો મિત્રો અંદર. આપણે મંદિરની સાઈડમાં આવી ગયેલા છે, તમે જોઈ શકો છો મિત્રો. મંદિર આશાપુરા માતાજીનું મંદિર મિત્રો, દર્શન કરી લેજો. જય આશાપુરા માતાજી. બહુ સરસ મગજાની અને સારી એવી જગ્યા છે મિત્રો. મંદિરની અંદર પ્રવેશ લઈ ચૂક્યા છે મિત્રો. સાવ મંદિરની અંદર આપણે અલાઉસ નથી. બાપુએ ના પાડેલી છે કે આપણે અંદર સાઈડમાં ફોટા અલાઉસ નથી, અને નીચેની સાઈડમાંથી ફોટા લઈ શકો. એટલા માટે આપણે મિત્રો આ સાઈડમાંથી આપણે ફોટા લઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. બાકી મિત્રો તમને બહારની જોઈ શકો. ભાઈ ભાઈ ગહરાઈ કેટલી ઊંડી તમે મંદિરની નીચે મિત્રો જોઈ શકો. ભાઈ ભાઈ ખેતીવાડી બાકી એમ દેખાય છે બધી. આ મંદિર છે ને મિત્રો 700 વર્ષ પહેલાં જૂનું મંદિર છે. 700 વર્ષ થઈ ગયા મંદિરની સ્થાપના થયેલી. બોલો તો વિચાર કરો. આપણે મિત્રો માહિતી બહુ જાજી નથી, પણ બાપુ એવું કહેતા હતા કે 700 વર્ષ જૂનું આ મંદિર છે, એની 7 પેઢી હોઈ ગઈ એમ કહેતા હતા મિત્રો. તો મિત્રો અહીંયા આપણે મંદિરના પોસ્ટર લગાડેલા છે, તે તમને બતાવું, એમના દર્શન કરી લેજો મિત્રો. વચ્ચે છે તે આશાપુરા માતાજી છે, આ સાઈડમાં છે આશાપુરા માળીનું મંદિર. આશાપુરા માળીનું મંદિર. આ સમુદ્રી માળીનું મંદિર છે, સામુદ્રી માળીનું મંદિર.
જોઈ શકો મિત્રો આ પોસ્ટર તે બધા લોકો આવે તે અહીંયા મિત્રો ફોટા શૂટ કરે છે, બાકી અંદર ફોટાનું અલાઉસ નથી મંદિરની અંદર, એટલા માટે મિત્રો. બાય બાય. સામે કાર્તિક ઊભો છે પગથિયા. બાય 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 બાય. સામેની સાઈડમાં પણ એક મિત્રો નાનું એવું મંદિર દેખાય છે, જોઈ શકો મિત્રો નાનું એવું મંદિર દેખાય છે. આપણે ઝૂમ કરીએ મિત્રો. દર્શન કરી લેજો મિત્રો. નાનું મંદિર છે પણ સરસ મંદિર છે, આપણે ઝૂમ કર્યું છે મિત્રો. આશાપુરા માતાજીના દર્શન તો કરી લીધા બરાબર મિત્રો. હજી આપણે કિલોમીટર જાજા કાપવાના છે મિત્રો, એટલા માટે મિત્રો આપણે ચાલો આપણે જઈએ કિલોમીટરના દર્શન કરવા મિત્રો. બરાબર છે મિત્રો. હજી પણ મિત્રો દર્શન કરી લેજો. એ આશાપુરા માતાજી મંદિર છે મિત્રો, દર્શન કરી લેજો. એ આશાપુરા માતાજી મિત્રો એક્ઝેક્ટ સામે છે, આપણે દર્શન કરી લેજો મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ નીચે પાછા. હાલો કાર્તિક હાલો. મિત્રો આપણે પાછા સીડી નીચે ઉતરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આગળ કાર્તિક છે, પાછળ હું છું. તો મિત્રો કાર્તિક એવું કહેશે કે પપ્પા અત્યારે આમાં સિંહ રખડતા હોય ને, સિંહ રખડતા હોય ને આપણે એક જોઈ જઈએ તો બે બાપ દીકરાને વારાય નીકળી જાય ને, હે કાર્તિક? આમાં સિંહ જોઈ જાય તો શું થાય? હે આમ તો જો વાય વાય, હે જંગલ જ હોય ને ત્યાં. આમાં જંગલ જોઈએ બીજું શું નહીં. પાણીની બોટલ પણ છે આપણી પાસે, પીવા માટેની પાણીની બોટલ. બાય બાય. મિત્રો 750 પગથિયા ચડી ગયા, પણ મિનિટ 15 થઈ. કેટલી પણ થાકી ગયા ભાઈ જોરદાર. ઉતરવાનું આનંદ થાય છે, ઉતરવામાં બહુ મજા આવે લ્યો. હા અમે ઓછામાં ઓછા 250-300 પગથિયા ઉતરી ગયા ઝડપથી, ગાય ઘા વાર ન લાગી. બોલો કાર્તિક તો આપણી મોજ જાય છે ભાઈ. મિત્રો તમે ઉપર જોઈ શકો છો, આશાપુરા માતાજીનું મંદિર દેખાય છે. બાય બાય મિત્રો. તે ડુંગર ઉપરથી આશાપુરા માતાજીનું દર્શન કરીને પાછા આપણે રિટર્ન નીચે આવી ગયા છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો આપણે નીચે પાછા આવી ગયા છે. ગણેશ દેવ દર્શન કરી લેજો મિત્રો. મિત્રો અહીંયા એક વાયુ છે. પાણી થોડું થોડું દેખાય છે. જે આ બાજુમાં તમને દેખાડું છું, નવલખો છે, તેની બાજુમાં વાય છે, પ્રખ્યાત વાય છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે નવલખાની બાજુમાં જઈએ. અંદર થોડુંક તમને બતાવું અંદર શું શું છે. તો ચાલો આપણે જઈએ નવલખા. વાહડા વાહડા બાંધેલા કંઈક કામકાજ ચાલુ લાગે એવું લાગે. કામ કરવાના આવી છે કંઈક. મિત્રો આ સૂચના આપેલ છે કે નવલખા મંદિર ઉપર કોઈ પણ વ્યક્તિએ ચડવાનું નહીં એવું લખેલું છે મિત્રો. ના નવલખા મંદિર ઘુમલી એટલે કે સોલંકી યુગના સ્થાપત્યનો મધ્યાહન છે મિત્રો. સોલંકી યુગના સ્થાપત્યનું મહત્વ દ્રષ્ટાંત એવું આ મંદિર 12મી સદીનું છે અને તત્કાલિક સમયની ઊંચામાં ઊંચી પીઠ તે જ ભાગ્યે જ જોવા મળતો
એવો 2 માળનો મંડપ ધરાવે છે. એની દિવાલો કમળ, ઘંટ, કીર્તિ મુખ, હાથી અને માનવ આકૃતિઓથી સજાવેલી છે. બહારની દિવાલ પર વચ્ચેના ગવાક્ષની નીચે સૂંઢના સૂંઢ પરોવેલા 3 હાથી યુગ્મો નોંધપાત્ર છે. આ મંદિર બાંધવામાં ખર્ચાલ 9 લાખ રૂપિયા મંદિરના નામકરણનું નિમિત્ત બન્યા છે. ભાઈ 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 મિત્રો, 9 લાખો તમે જોઈ શકો છો ભાઈ. થોડાય તમે જો ભાઈ ભાઈ, બહુ સરસ મજાની જગ્યા છે. સામે તમે જોઈ શકો મિત્રો 9 લાખો ભાઈ ભાઈ. કોતરણ કામ પણ એમ છે હો. બાકી એવું દેખાય છે કે આમાં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ નથી કરેલો. કોતરણ કામ રીતે બનાવેલું આ ચિત્ર. મિત્રો 2 માળનો 9 લાખો છે. તમે જોઈ શકો 2 માળ. ભાઈ ભાઈ સામે પણ કટાદાર જંગલ છે ભાઈ. ભાઈ ભાઈ 9 લાખો તો 9 લાખો છે હો ભાઈ. ભાઈ ભાઈ 9 લાખો ભાઈ. દર્શન કરી લેજો ભાઈ 9 લાખાના. ભાઈ ભાઈ મિત્રો, આગળ જવાની મનાઈ છે. બંબુ મારેલા છે આડા, એટલા માટે આગળ જઈ શકાય તેમ નથી. મિત્રો તમને 9 લાખો તો આપણે બતાવી દીધો. જોઈ શકો મિત્રો, દર્શન કરી લેજો. 2 માળનો 9 લાખો છે ભાઈ. ભાઈ ભાઈ મજા આવે ને? કેમ બાકી 9 લાખો હે? ભાઈ ભાઈ ઉપર અંદરથી ચડી ગયા હતા. સીડી ને પડી. મિત્રો આપણે 9 લાખો જોઈને આપણે નીચે ઉતરી ગયા છે. ચાલો આગળ કંઈક નવું હોય તો જોઈએ. મિત્રો ભૂમલી ગામથી થોડુંક જ નજીક છે. મિત્રો આશાપુરા માતાજીના મંદિરે તમે ઉપર જાઓ, દર્શન કરો. અને સામે તમને મેં બતાવ્યો હતો જે 9 લાખો, એ પણ જોવા મિત્રો બહુ આનંદ થયો. બહુ મસ્ત જગ્યા છે મિત્રો. આવો એકવાર આવો. ભાઈ ભાઈ સામે મિત્રો દુકાનો પણ ઘણી છે, જોઈ શકો છો ભાઈ. રમકડા છે, શ્રીફળ છે, ઠંડા પીડા બધું મળી જાય ભાઈ. ભાઈ ભાઈ તો મિત્રો આપણે હવે જવાનું છે ઘર સાઈડ મિત્રો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો? આ વિડીયો લાગ્યો તો મિત્રો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર મિત્રો કરી નાખજો. મિત્રો તમને આશાપુરા માતાજીના દર્શન કરાવ્યા. મંદિર ઉપર ડુંગરમાંથી આશાપુરા માતાજી બેઠા, ત્યાં દર્શન કરાવ્યા. અને 9 લાખાના દર્શન કરાવ્યા મિત્રો. તો મિત્રો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર મિત્રો કરજો. તો આપણા વિડીયોનો મિત્રો એન્ડ કરવો છે. જય આશાપુરા માતાજી.